નમસ્કાર ખેડૂત મિત્રો, સિગ્મા ક્રોપ સાયન્સ વતી હું હરીશ. આજે તારીખ છે 3 ડિસેમ્બર 2024. આજે ફરીવાર એકવાર સિગ્મા ક્રોપ સાયન્સની ટીમ આજે સાતલપુર ગામમાં તાલુકો વહુવા ગામમાં તાલુકો સાતલપુર અને જિલ્લો પાટણ ત્યાં આવી પહોંચી છે. સ્પીક સોઇલ આ પ્રોડક્ટ આપણા હમીરભાઈ છે, એમને અનુભવ પૂછે કે મોટા પાયે જીરાનું વાવેતર કરીએ છે અને તો આ સીઝન તો એના અભિપ્રાય કેવા છે વાપરેલી એ વખતનું જીરું કેવું રહ્યું હતું? બાકી નું જીરું હતું 80 મણ જીરું. ઓકે, દર વર્ષે જે ખેતી કરતા હતા એના પહેલા જીરું કરતા ત્યારે એના ખેતરમાં એકડ એકમાં થઈને ઓકે, એટલે 6 થી 7 મણનો વધારો તમને એક એકરમાંથી થયો. પ્રશ્નો આવે કે જીરો ઉતરવાના પ્રશ્નો આવે છે, ફૂગજન્ય રોગોના રિઝલ્ટ મળ્યું હતું કે ઉતારો ઓછો આવ્યો હોય કે રિઝલ્ટ? અને તમારા ગામમાં જીરાનું વાવેતર મોટા પાયામાં કંઈક થોડું ઘણું ગ્રોથ કાં તો વધારા રહેતું એમ જીરું. ઓકે, આ વર્ષે કેટલા એકર જીરું વાવો છો? 50 વીઘા. વાપરવાની ઈચ્છા ખરી? વાપરવાની ઈચ્છા ખરી. એટલે ખેડૂત મિત્રો માં સારામાં સારું ઉત્પાદન લીધું હતું અને આ વર્ષે પણ સુપીક સોઇલ વાપરવાની ભલામણ પ્રગતિશીલ ખેડૂત છે અણદાભાઈ, એમને પણ ભૂમિ કીટ ગયા વર્ષે વાપરી હતી. સિગ્માની ભૂમિ કીટ જ વાપરવી જોઈએ, દિવેલા હોય કાં તો જીરા હોય, રિઝલ્ટ સારું મળે છે. અને આ જમીનની અંદર ગયા વર્ષે જીરા હતા, દિવેલા આપણે જોઈ રહ્યા છે. તો બીજું કઈ વધારાનું કોઈ નાખ્યું છે? ના, બીજું તો એક ડીએપી નાખેલ છે. ઓકે, તો તમને આ પાકમાં જોવા મળે છે? ના, મળે છે. ઓકે, તો જીરાનો સીઝન ચાલુ છે, તો ખેડૂત મિત્રોને શું કહેશો? આ સુપીક સોઇલ અને ભૂમિ કીટ આ વસ્તુ વાપરવા જેવી શું કહેવા માંગશો તમારી ભાષામાં? એટલે મારી ભાષામાં તો મેં તો પોર વાપરી છે ને ઓણે વાપરવાની છે. અમીરભાઈ, તમારો અભિપ્રાય અમને આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર જીરામાં ઉત્પાદન સારો લેવું